યાદ માતાના એ મેલા રે બેનો માર છે તારે બેસ્યો એવી અમર રામા વીરની કે એવી અમર રામા મનની કે માતાના એ મેલા રે બેનો માર છે તારે બેસ્યો યાદ સેવો કરે હે કહું હે સબદન સાંભળો રે યાદ આટલું હે કહીને હે સેવક સાલી અરે હે સાલિયા પોતાના રાજને એ કહીને હે સેવક સાલિયા રે વયજ પર થમ પેલા રે ધરતી માતાને નમો લળી લળી લાગુ તમને ભાઈ ભરતમ પેલા રે ધરતી માતાને નમો યાદ પર તમ પેલા રે યુગતા સૂર્યને નમો લળી લળી લાગુ દાદાન ભાઈ ભરતમ પેલા રે યુગતા સૂર્યને નમો યાદ પર તમ પેલા રે ગણપતિ દાદાને નમો લળી લળી લાગુ દાદાન ભાઈ ભરતમ પેલા રે ગણપતિ દાદાને નમો એવો યજ કેડે રે પટારી અંગ મેં તો દામા પહેર્યા રે હાથમાં ચોરી તલવાર કેડે રે પટારી અંગ મેં તો દામા પહેર્યા રે એવો યાદ કોણ કે ઉગિયા નગરીનો રાજ વીરે કોને કિયા હવે હોય જો ને મારું નામ કોણ કે ઉગિયા નગરીનો રાજ વીરે એવો યાદ પોકણ ગઢ નગરીનો સવરાજ વીરે યજમાલ હોય જો ને મારું નામ
સોના મારા પોકણ ગઢનારા પરધાન વિનાની સભા મારી જૂની લાગે રે યાદે રાજન બોલાવે પરધાન આવો જોરે આવો તમે રાજને દરબાર રાજન બોલાવે પરધાન આવો જોરે યાદ રાજનો હે બોલાવે પરધાન આવી રે આવો પ્રધાનજી આયા અમે રાજને દરબાર રાજનો હે બોલાવે પરધાન આવી રે હે યાદ પરધાન હે આવીને રાઈ ના શરણે નમેય અરે આવો સરને નામ વારંવાર પરધાન હે આવીને રાઈ ના શરણે નમેય અરે મહારાજ કોઈ દિવસ નહીં અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે કેમ પ્રધાનજી આજે આપણે પોકણગઢ નગરીની અંદર કેવી રીતે ચાલે છે પ્રધાનજી અરે મહારાજ આપણે પોકણગઢ નગરીમાં બરોબર જ ચાલે છે હા પ્રધાનજી ઘણા સમયથી આપણે નગરની અંદર નગર ચર્ચા કરવા માટે ગયા નથી પ્રધાનજી આજ આપણા ઘોડીલા તૈયાર કરો નગરની અંદર નગર ચર્ચા કરવા માટે જાવ પ્રધાનજી અરે મહારાજ ઘોડીલા તમારા કોઈ મુજબ છે તૈયાર જ છે ચાલો પ્રધાનજી હા મહારાજ એવયા જ રાજાને પ્રધાન બને સાલિયા રે સાલા હવે નગરની મોજાડ રાજાને પ્રધાન બને સાલિયા રે એ વાવણી તે કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી તે કરવા હાલા રે એ વાવણી તે કરવા હાલા રે ખેડૂત ભાઈ વાવણી તે કરવા હાલા રે એ ઉત્તર દક્ષિણમાં વીજળી ચમકે ઉત્તર દક્ષિણમાં ચમકે રે એ વાવણી તે કરવા ને હાલા રે ખેડૂત ભાઈ વાવણી તે કરવા હાલા રે એ સમાજ મળ્યા યજમાન રાજા સુપન કે રાજા રે એ પાછા વેળીને ઘેરે હાલા રે ખેડૂત ભાઈ પાછા વળીને ઘેરે હાલા રે કેમ પ્રધાનજી હું મારા જાવ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે આપણી ઘોડાની અસવારી દેખી અને પાછા શા માટે વળ્યા તપાસ કરો પ્રધાનજી અરે ખેડૂત ભાઈ અમારા મહારાજ હતી પાછા શા માટે પડ્યા અરે પ્રધાનજી અમે વાવણી કરવા જતા અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા અરે ખેડૂત ભાઈ કઈ વસ્તુ ઘરે ભૂલ્યા મને કઈ સંભળાવ એ બિયાણા ઘરે ભૂલા રે પ્રધાન ભાઈ બિયાણા ઘરે ભૂલા રે બિયાણ તમાર સાથે ખેડૂત ભાઈ બિયાણ તમાર સાથે ઓણી નાનંદ વગેરે ભૂલા રે પ્રધાન ભાઈ ઓણી નાનંદ વગેરે ભૂલા રે ઓણી ને દાંડવા તમાર સાથે ખેડૂત ભાઈ ઓણી ને દાંડવા તમાર સાથે રે અરે પ્રધાનજી અમે સાચું કહેશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને
અરે મહારાજા ખેડૂત ભાઈને એવું કહીશ તમારા બધા સત્ય કહીશું તો હર્ષોદય નહીં લાગે. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને કહેજો સાચું અને સત્ય કહેશે તો રાજમાંથી ઇનામ મળશે, જૂઠું બોલશે તો શિવશંકરને આણી દેવામાં આવશે. અરે ખેડૂત ભાઈ સત્ય બોલજો ને તો 100 લાખ રૂપિયા ઇનામ આપવામાં જશે, ખોટું બોલશો તો કાળા ઠાકરના સોગન. અરે મહારાજા, અમે નથી કહેતા, પણ આ નગરના લોકો કહે છે રાજા અજમલ પેટના વાંજા છે. જો અમે તમારા શુકન લઈને વાવણી કરવા જાવી તો અમારા ખેતરમાં કાઈ ન ઉગે. અરે ખેડૂત ભાઈ, મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંજ્યો કહેવાય ખેડૂત ભાઈ? અરે મહારાજા, દીકરી એક પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો અને કાલ પોતપોતાના સાસરે જતી રે મહારાજા. બાડો બોબડો કે લૂલો લંગડો પુત્ર હોય ને તો એક દીના સમયે આ રાજ સાચવે, નકર મણના તાળા દેવાય મહારાજા. હા ખેડૂત ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. પ્રધાનજી, ખેડૂત ભાઈને કહી દો કાલ રાત સભા ભરાય ઇનામ લઈ જાય. અરે ખેડૂત ભાઈ કાલ રાત સભા ભરે તો ઇનામ લઈ જાય. બહુ સારું. કેમ પ્રધાનજી? હા મહારાજા. આપણે આટલું જાણવા મળ્યું, ચાલો થોડા આગળ ચાલીએ. હા મહારાજા. એવો આજ રાજાને પ્રધાન બને સાનિયા રે. ચાલ્યા હવે નગરની મોદાળ, રાજાને પ્રધાન બને સાનિયા રે. બોલો દ્વારિકાધીશની જય. એ રૂડી અને રળિયામણી રે, રૂડી અને રળિયામણી અને વળી હરિયાળી ને તાર એ પણ તારણ ગાંડીગીર નથી છોડવી. અરે રે હલો 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 હે મારવા ડોલા મારો મલ કરડિયામણો, હે મારવા ડોલા મારો મલ કરડિયામણો. હે મારવા ડોલા લીલી વનરાયું લીલા ઝાડજો. હે મારવા ડોલા લીલી વનરાયું લીલા ઝાડજો. હે મારવા ડોલા એક વાર લકમાં મરાયા આવજે. મારવા ડોલા મારો મલક કરડિયામણો. જય ધાવડી. ભલા મારા ગોકુળ મેલી વ્રજમાં કે મૈયા આવતો નથી રે.
મોજ વગાડો વગાડો આ સાવ આ સાવ ગાજે છે ગીત જીયા એ તનાક રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જીયા એ તનાક રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીયું નદીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું નદીયું નદીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ગાજે છે ગીત જીયા એ તનાક રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું આ મોજ આ મોજ જય વડવાળી સામો જય વડવાળી સામો યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા જોયા યમુનાના પાણી ગયા તારે ડાકરને જોયા જોયા પીણા રે પીતાંબર ફેર્યા અમારા મનડાને હેર્યા હેર્યા પીણા રે પીતાંબર ફેર્યા અમારા મનડાને હેર્યા હેર્યા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા જોયા આ મોજ આ મોજ
જય મેલડી આવી મોરલી રે જળ જમનાની તીરે આવી મોરલી રે જળ જમનાની તીરે ગાડે રે મારો બાબો રે હાથો જોવાને જઈએ બેતરે ભરીને લીધો માતનો ઈ કટકો આવો બેતરે ભરીને લીધો રાતનો ઈ કટકો એની તો મોરલી બન રે હાલો જોવાને જઈએ આવી મોરલી રે જળ જમનાની તીરે પકડે છે મારો બાબો રે હાલો જોવાને જઈએ હા મારું શાંતિનગર વગાડો 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 આવો ઓકો તો દુનિયાથી નોકો કહેવાય લીલીના ઘરમાં ગેલી ગુજરાતમાં ચીના મોર બોલે મારી મેલડીના રાજમાં લીલીના ઘરમાં ગેલી ગુજરાતમાં ચીના મોર બોલે મારી મેલડીના રાજમાં મળ્યું ગામના રથ રોકા રે નમણા રમજો રે આવાળું ગામડા રથ રોકા રે નમણા રમજો રે કંકુડાની ડાળીઓ માતાજી તમે રંગે રમો માં સંગે રમો કંકુડાની ડાળીઓ માતાજી તમે રંગે રમો માં સંગે રમો લીલીના ઘરમાં ગેલી ગુજરાતમાં ચીણા મોર બોલે મારી મેલડીના રાજમાં ઉડી ઉડી જાય રે હા જાય રે પેલા ગાનુડાનું લેરિયું મારા દ્વારકા વાળાનું લેરિયું આકાશમાં ઉડી ઉડી જાય રે હા જાય રે પેલા ગાનુડાનું લેરિયું મારા દ્વારકા વાળાનું લેરિયું મથુરામાં ખેલ ખેલી જાગા ઓકાન ક્યાં રમી આયા મથુરામાં ખેલ ખેલી જાગા ઓકાન ક્યાં રમી આયા માતાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માતાનો મુગટ ક્યાં મૂકી આવ્યા દાડી તે કોની ચોરી લાવ્યા ઓકાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી જાગા ઓકાન ક્યાં રમી આવ્યા ક્યાં રમી આવ્યા ક્યાં રમી આવ્યા બોલ દ્વારકાધીશની જય આ તો 16 ધરાસો આમણી રે
સોરઠ ધરાશો આમણી અને વળી ગરવો ઈ ગઢ ગિરનાર હે પણ હવો જ રે જેના હેદણ તુમે વારી જા અર રે એને ન મનો એ કરે નર ને નાર આ તો ગોકળિયો હવે ગમતું નથી અને વળી જમના લાગે ખારી દે હે મારા વાલા રે હારે મારે રે અરે રે મને સિદ્ધ નહીં કરવા સાંભળા ઓ જીવણજી ઓ જીવણજી નહીં રે જવા દવયા જવાનામાં રાત લડી રે રો કોરે હો પેરવા કે પેરવા પાતે પટોડા તીર માતે મની રે જીવણજી જીવણજી નહીં રે જવા દવયા જવાના મારા લડી રે રો તોરે દ્વારકાધી બોલો મારો મેળડી સાવણ બોલો બાપ બોલો બાપ બોલો બાપ સાઈબાના વેણ વાગ્યા વાલમના વેણ વાગ્યા સાઈબાના વેણ વાગ્યા વાલમના વેણ વાગ્યા વેલી રાય કરોડના ઉતેલા હોણલા જાયા બોલો મારી રીધમ બોલો બા રીધમ બોલો બા બોલવામાં રાખો માજા રે નથી તમે નાના બોલવામાં રાખો માજા નથી તમે નાના રોજ બરોજ ના વાની હવે નખરાતા રે રાજા ભલો મારો શાંતિનગર ભલવા વાલા થોડો હરખ તો દેખાણ બડેલા ને નાત બાણ થોડો હરખ તો દેખાણ બડેલા ને નાત બાણ મારે આને ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા ચાલણે
વાલા તો વાલકનું છે વાણ હોય ને પાર તું તાણ વાલા આ તો વાલકનું છે વાણ એને પાર તું તાણ આ તો વાલકનું છે વાણ એને પાર તું તાણ મારી આંખે ગુજારા अरे काली कमली वाला मेरा यार है काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तू किरदार है अरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में बस राम के दर्शन पावेगा ए मोटरो बोलावे नानो आयो हो विदान मारा वाड़ी ना वाड में ये वाड़ी के नाम ले वाड़ी ना रे वाड ले ये मोटरो बोलावे रुकनो आयो हो विदान मारा वाड़ी ना वाड ले वाड़ी ना वाड ले वाड़ी ना वाड ले वाड़ी ना वाड ले ए जय ठाकर मारा भाई ने जय ठाकर એ જય ઠાકર વીરા જય ઠાકર બોલ બોલ ભાઈ હું બોલાયો એ વીરા તારા જોગું એક કામ પડ્યું છે અલા ઈ તો ખબર જ છે કામ પડે તો યાદ આવે નકર કોઈ યાદ કરતું નથી બોલી જા ફટાફટ હાલ અરે વીરા જો બોલ હું 5 ગામનો પટલ બરોબર તું 5 ગામનો પટલ એટલે મારે બાર ગામ જવું પડે કે એ કામ તારે બહાર ગામ જવાનું હોય વાંધા વૈસકા પાર પાડવાના હોય સાચી વાત હા તો તને ખબર તો છે આપણે માલ ઢોર ગણાય માલ ઢોર જાજા કોઈ ભૂખ્યા રહે નહીં ઈ નો રે એટલે તારે માલ ઢોર માં જવાનું છે વીરા ઈ નબળું બેઠું હા વીરા અલા મારે થોડુંક નાઈટ નું કામ છે એટલે જવું પડશે અરે નાનકા તું પછી જાજે આજ હું મને જવા દે તું એ મોટકા એક દી ખમી જા
પછી કઈ આદર્શ પણ તું ખમી જાતો નહીં હાલે ના ના નો હાલે તો જ કહેવાતું હોય ને એક દી ખમી જાય તો બીજાને તો કોઈને મોકલાય એમ નથી એટલે તો તને બોલાવ્યો છે એ તારું છોકરું ક્યાં ગયું છોકરું તારી હારે રહેશે એટલે તને ખબર હોય ક્યાં એલા હશે. 5 દાડા થઈ ગયા મારા ઘરે આવ્યું નથી ગયું ક્યાં બોલાય ને હાલ આજ આખો દીનું તો ઘરે નથી આવ્યું હા એટલે તું બોલાય કદાચ આવી જાય તો હાલ આંકલો કરો એટલા મોય તો આવે મારા અકલ બજારમાં આવે ઈ તો ના ઈ તો આવે બજારમાં આવે ઈ તો ના ઈ તો આવે કોઈનો કે કોઈનો માને ઈ નથી મારો સોનિયો હારી દો ઓ દુશ્મન હોય ભલે માણસો હજારમાં લડી લે ડગો મારો એકલો બજારમાં અચ્છા દુશ્મન હોય ભલે માણસો હજારમાં લડી લે ગગુડિયો એકલો બજારમાં ઓ બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે કોઈનો કે કોઈનો માને એ નક્કી મારો ગગુડિયો આવે એ બજારમાં આવે એ ટોળા વિંધતો આવે એ બજારમાં આવે એ ટોળા વિંધતો આવે કોઈનું કેવું ઈ નો માને ઈ નક્કી તારો બબુડિયો આવે એ દુશ્મન હોય ભલે 500 દારમાં લડી લે બબુડિયો એકલો બજારમાં બજારમાં આવે એ ટોળા વિંધતો આવે એ બજારમાં આવે એ ટોળા વિંધતો આવે કોઈનું કેવું ઈ નો માને ઈ નક્કી તારો બબુડિયો આવે એ જય ઠાકર જય ઠાકર કાકા જય ઠાકર લા ક્યાં હતો વાડી હતો તારા આપા ગોતે તને ક્યારના શું કામ પડ્યું ઘરે કઈને તો જાતો ઢેફા ભાંગવા ગયો તો ઢેફા ભાંગવા ગયો તો હા તારાથી બીજું થાય ઈ શું કઈ નથી થયું એટલે જ ગયો તો તારા આપાને પૂછી જો શું કામ છે જા જય ઠાકર અપ્પા જય ઠાકર એ જય ઠાકર દીકરા જય ઠાકર શું કામ પડ્યું બડા તું હતો ક્યાં વાડીએ એ જો મારે જવાનું છે બહાર ગામ હમ. અને તાર કાકા ને બહાર ગામ જવાનું છે બરોબર એટલે તારે માલ ઢોર માં જવાનું છે હું નથી જાઉં કેમ નહીં જાય નહીં કારણ કારણ છે બોલ ને શું કારણ છે ઈ મારા કાકાને કહે ઈ તાર કાકો ઉભો કહી દે જા એ કાકા બોલી જા એક કામ પડ્યું શું કામ પડ્યું મારો નાણા તેડી આવો ને હા તો હું માલ ઢોરમાં જાઉં નકર નહીં લાજી તારો કાકો બાકી તારું કે નાખશું હા કાઈ વાંધો નહીં હાલ તારા આપાને વાત કરું શું કે પછી તને કહું હા ભાઈ બોલ બોલ નાનકા ગગો હવે રહેતો નથી વહુ વહુ કરે શું કરશું તો એને જા મેળામાંથી એક નાની એવી ઢીંગલી લાવી દે પેલા ઢીંગલી નું નથી કેતો તો વહુ ની વાત કરે ઈ નબળું બેઠું લે તો શું કરશું એને કે ઓણકું વરા ખમી જાય હા ભાઈ હમ. એક વાર ખમી જા નહીં કમાય કાનો ખમાય નહીં આ ભાઈ રાખ કે ભઈ. હું તો કહું હાલ ને 5 પૈસા ટેકો હું દઈશ બાકી જીએ કઈ વાંધો નહીં તું દેતો હોય તો મને ક્યાં વાંધો તો ઈને હાલ મોકલી વયો દેજા જા. માલ ઢોર માં ભયો જા તારું થઈ ગયું જાવો ને હા જવાનું જ હોય ને પાકું કાકો તે હારું હાલો ભયો જા શું કરશું અમે જઈશું ને હવે કીધું છે તો જાવું તો પડશે પેલા કીધું એટલે માને એવું લાગતું નથી તો આપણે બાર ગામ અત્યારે જવાનું છે પેલા ત્યાં જાતા આવી અને વળતા વેવાય ના ઓલે થાતા હોય બરોબર કાઈ વાંધો નહીં હાલો તો. તો જાવી
એવા આણુલા તેડવા અલા રબારી ભાઈ આણુલા તેડવા આલ્યા રે. હાલો ભાઈ એવા વેવાઈ ને બંગલે રબારી ભાઈ વેવાઈને બંગલે આયલા રે. એવા આમાને મળ્યા જમન રાજા પાસા વળીને ઘરે આયલા રે. અરે પ્રધાનજી, હા મહારાજા રાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા એવું મને લાગે છે. આપણી ઘોડાની અસવારી દેખી આમ અવળા મોઢે શા માટે ફરી ગયા? પ્રધાનજી તપાસ કરો પ્રધાનજી. બહુ સારો મહારાજા. અરે રેખા ભાઈ અમારા મારા દીકરીમાં આવડું શા માટે એવા છો? અરે હવડા એ તમને કે તમારા મહારાજને જોઈને અવળું ફરીને નથી ઊભા કે ઘરે વસ્તુ ઘેર ભૂલી ગયા છે એટલા માટે અવળું ફરીને ઊભા છે. અરે હા મારા વીર કઈ વસ્તુ કર્યા ભૂલા મને કઈ સમજાવો. સાંભળો ભાઈ, એવી લાંબી લાકડીઓ ઘેરે ભૂલા પ્રધાન ભાઈ, લાંબી લાકડીઓ ઘેરે ભૂલા રે. લાંબી લાકડીઓ તમે સાથે રેખા ભાઈ, લાંબી લાકડીઓ તમે સાથે. એવી ખંભા કેવી કામળી ઘેરે ભૂલા પ્રધાન ભાઈ, ખંભા કેવી કામળી ઘેરે ભૂલા રે. કંબા કેરી કમળી તમે સાથે રેખા ભાઈ, કંબા કેરી કમળી તમે સાથે. એવી આણાની થેલી ઘેરે ભૂલા પ્રધાન ભાઈ, આણાની થેલી ઘેરે ભૂલા રે. આનાની ઢેલી તમે સાથે રેખા ભાઈ, આનાની ઢેલી તમે સાથે. એવા તમે કરાવો એમ એવી પ્રધાન ભાઈ, તમે કરાવો એમ કેવી રે. હવીરા એ તમારા મહારાજને સત્ય વાત કરશે દુઃખ તો નહીં લાગે ને માટે પૂછી લ્યો ભાઈ. બહુ સારો વીરા. અરે મારા જો રાયકા ભાઈ એવું કે તમારા સત્ય કઈ છે જતું તો નહીં લાગે. અરે પ્રધાનજી, રાયકા ભાઈને કહી દો કે જો સાચું અને સત્ય બોલશે તો રાજ દરબારમાંથી ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશે તો ઠાકર ભગવાનના સોગન આપો પ્રધાનજી. બહુ સારું મહારાજા. અરે રાયકા ભાઈ સત્ય બોલતો ને તો 1.5 લાખ રૂપિયા ઇનામ આપવામાં છે, જુઠ્ઠું બોલશો તમારા કાળિયા ઠાકરના સોગન છે. એ ભાઈ બોલ વીરા. લા પડદાને ઠાકરના હામ આપ્યા, ઠાકરના હામ ખોટા ખવાય નહીં. જી વાત હોય સત્ય વાત કરતી હોય, પછી ભલે માર પડે ઇનામ આપે હાલ. તો કહી દઈએ. અરે મહારાજ રબારી ભાઈ આપણા શરણોમાં નમન કરે છે મહારાજ. જય થવ રાયકા ભાઈ. અરે હા મહારાજ આ તમે રબારી ભાઈ કેવી ને તમે સાંભળો મહારાજ. કહો રાયકા ભાઈ. એવા યાદ અમે રે નો કેવી અમારા રાઈ ને રે. કેસે નગરી નલો કયમે રે નો કેવી અમારા રાઈ ને રે. કહો રાયકા ભાઈ. એ રાજવી વાંદિયા કેવાય અમે રે નો કેવી અમારા રાણી ને રે. મહારાજ અમે તો નથી કહેતા પણ નગરના લોકો આવી વાતો કરે મહારાજ. હું કહું તમે સાંભળો રાયકા ભાઈ. કહો મહારાજ. યાદ રાજન કહું ને રબારી સાંભળો ને. કહી દ્યો મહારાજ. કર માર દિલરાની વાત, રાજન કહું ને રબારી સાંભળો ને. યાદ લાસાને લક્ષ્મી રે બંને મારતી કરી રે. સત્ય વાત છે મહારાજ. સગુણા કેર મારા કણ કણ એ દીકરીયું રબારી આંગણીએ રમે. કેવી રીતે વાંચ્યા કેવાય આજ તણ તણ એ દીકરીયું રબારી મોળા મારા મુંદે. અરે મહારાજ અમે રબારી ગઈ કેવી તમે સાંભળો મહારાજ. કહો રબારી ભાઈ. એવા યાદ દીકરીઓ પરણાવો જાય એના સાસરે રે. સત્ય વાત છે.
એ રાજગાદી ભોગવનારો નહીં કોઈ દીકરીઓ પરણાવો જાય એના અરે મહારાજ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય કાલ પાખો હોય પોતપોતાના સાસરે જાય કદાચ માટે બાડો ગુડો લૂલો લંગડો પુત્ર હોય આજ તમે ગયા પછી રાજ સંભાળે નહીતર એક દિવસ આ રાજની અંદર તાળા દેવામાં આવે મહારાજ. હા રબારીભાઈ તમારી વાત કેવી સત્ય છે. જો આજ તમને સારા સુકન ન થયા હોય રબારીભાઈ તો કાલ સવળા સુકન લઈ અને તમારા ગગલાના વહુના આણા તેડવા જાજો રબારીભાઈ. બહુ સારું મહારાજ. હાલો ભાઈ. એવા સુકન્યા લેવા હાલા રબારી ભાઈ સુકન્યા લેવા હાલા રે. એવા વેવાજીને બંગલે હાલા રબારી ભાઈ વેવાજીને બંગલે કેમ પ્રધાનજી? હા મહારાજા. સાલો રાણીવાસનો ટાઈમ થઈ ગયો. સાલો રાજ દરબારમાં જાય પ્રધાનજી. હા મહારાજા. આજે રાજાને પ્રધાન બને સાલિયા રે. સાલા હવે પોતાના રંગ મેલ રાજાને પ્રધાન બને સાલિયા રે. અરે પ્રધાનજી તમારા માતુશ્રીને બોલાવો. બહુ સારું મહારાજા. યાજ પરદાન હે બોલાવે રાજમાતા આવો જોરેજો. હે આવો તમે રાજને દરબાર પરદાન હે બોલાવે રાજમાતા આવો જોરેજો. હરદમ